વલસાડના લીલાપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વલસાડના લીલાપુરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ગરીબ પરિવારોના છાપરામાં વરસાદી પાણી ભરાઈ ગયા તો આ સાથે ઘરવખરીનો તમામ સામાન પલળી ગયો છે। સ્થાનિકો દ્વારા સામાન બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તો જીવના જોખમે ઘરવખરીનો સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે। આ સીધા દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। ગરીબ પરિવારોના છાપરામાં કયા પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગરીબ પરિવારોનું જનજીવન અત્યારે ખોરવાઈ ગયું છે। સ્થાનિકો દ્વારા સામાન બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। મંતવ્યની સ્ક્રીન પર તમે આ સીધા દ્રશ્યો નિહાળી શકો છો કે કયા પ્રકારે વરસાદી પાણી ઘૂસી ગયા છે। કમરસમાં પાણી જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘર વખરીનો તમામ સામાન પલળી ગયો છે। સ્થાનિકો દ્વારા સામાન બહાર કાઢવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવે છે તો જીવના જોખમે ઘર વખરીનો સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે। કમર સમા નહીં પરંતુ કમર કરતા પણ વધારે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો જીવના જોખમે ત્યાંથી પોતાનો ઘરવખરીનો સામાન બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે। તો લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આ સાથે જે દ્રશ્યો સામે આવ્યા છે, સીધા જ દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો। ગરીબ પરિવારોના છાપરામાં પાણી ભરાયા અને ત્યારબાદ આ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મયુર જોશી જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો સાથે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગરીબ લોકોનું જનજીવન ખોરવાયેલું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? તમારા સંવાદદાતા સાથે સંપર્ક નથી થયો, પરંતુ આ દ્રશ્યો તમે નિહાળી શકો છો મંતવ્યની સ્ક્રીન પર કે કેટલી માત્રામાં પાણી ભરાઈ ગયું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, જનજીવન ખોરવાઈ ગયું છે, લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવે છે તે વાતો અહીં પોકળ સાબિત થઈ રહી છે, કારણ કે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જીવના જોખમે લોકો પોતાના ઘરવખરીનો સામાન બહાર કાઢી રહ્યા છે। લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ તેમને જોવા મળી છે। તો તંત્ર પ્રત્યે લોકોનો રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા સામાન બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। સીધા જ દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે કમર સમા કરતા પણ વધારે પાણી ભરાઈ ગયું છે। આખો માણસ આ પાણીમાં ડૂબી જાય તેવું પાણી ભરાઈ ગયું છે। લોકોનો ઘરવખરીનો તમામ સામાન પલળી ગયો છે। સ્થાનિકો દ્વારા સામાન બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના ઘરવખરીનો સામાન અત્યારે પલળી ગયો છે। ઘરવખરીનો સામાન આ પાણીમાં તરતો જોવા મળી રહ્યો છે, ત્યારે જીવના જોખમે સ્થાનિકો ઘરવખરીનો સામાન બહાર કાઢી રહ્યા છે। ત્યારે સ્થાનિકોનો વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રી મોન્સૂનની વાતો પોકળ સાબિત થઈ છે।